હેલો ગાઈસ, આજનો ટોપિક છે વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલ શું છે કે કંપનીના ડેઇલી ઓપરેશન્સમાં કેટલી વર્કિંગ કેપિટલ રિક્વાયર છે. તો એને જાણવા માટે એનું ફોર્મ્યુલા છે કરંટ એસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. કરંટ એસેટ એટલે એવી અસેટ કે જે શોર્ટ ડ્યુરેશનમાં હોય અને જલ્દીથી લિક્વિડેટ થઈ જાય. અને કરંટ લાયબિલિટી મતલબ છે કે એ પણ એક શોર્ટ ડ્યુરેશન ટાઈમ છે કે એક વર્ષની અંદર કેટલા દેવા ચૂકવવા પાત્ર છે. દેટ્સ કોલ્ડ કરંટ લાયબિલિટી. અને કરંટ એસેટ છે કે જલ્દીથી ઇઝી વેમાં કેશમાં કન્વર્ટ થઈ જાય એવી એસેટ. એટલે કે કરંટ એસેટના અમુક એક્ઝામ્પલ લઈએ તો લાઈક સ્ટોક ઇઝીલી એને કેશમાં કન્વર્ટ કરી શકાય. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, બેંક, કેશ, આ છે કરંટ એસેટ. અને કરંટ લાયબિલિટી એ છે કે શોર્ટ ડ્યુરેશનમાં જે પેમેન્ટ બનતું હોય છે. એમ્પ્લોયનું પેમેન્ટ એટલે કે સેલેરી વેજીસ. શોર્ટ ટર્મ લોન, એક વર્ષમાં પેમેન્ટ કરવાનું હોય લોન એ. તો આ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ શું છે, આ ફોર્મ્યુલા આ જોવાની જરૂર કેમ છે. તો કે એક છે પહેલું જોબ એનો બેનિફિટ છે કે એન્શ્યોર સ્મૂથ બિઝનેસ ઓપરેશન. કે કંપની જેમ કે રિલાયન્સ એની પાસે એક સારું વર્કિંગ કેપિટલ મેનેજ કરે છે તો એના ડેઇલી ઓપરેશનમાં એને હેલ્પફુલ રહે છે. પછી ઇમ્પ્રૂવ લિક્વિડિટી પોઝિશન. કે માર્કેટમાં જેમ કે ઇન્ફોસિસ કેશ રિઝર્વ રાખે એના શોર્ટ ટર્મ ઓબ્લિગેશન માટે. તો એક એ સારી વર્કિંગ કેપિટલ છે એની કે એ એટલું રિઝર્વ રાખે છે, કેશ રિઝર્વ, કે એટલી વર્કિંગ કેપિટલ કરંટ એસેટ એટલી હાઈ રાખે છે કે એની લાયબિલિટી ઇઝીલી પે થઈ જાય તો એની માર્કેટમાં વેલ્યુ સારી રહે. થર્ડ છે રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન અ બોરોઇંગ્સ. આપણી વર્કિંગ કેપિટલ એટલી મેનેજેબલ હોય તો આપણે લોન કોઈ પાસેથી લેવી ના પડે. તો જેમ કે ટાટા કન્સલ્ટન્સીવાળા શું કહે છે, સ્ટ્રોંગ કેશ પોઝિશન રાખે કે જલ્દી એના શોર્ટ ડ્યુરેશનના જે પેમેન્ટ છે એનાથી ફૂલફિલ થઈ જાય. ચોથું છે મેન્ટેન ગુડ રિલેશનશિપ. સપ્લાયર સાથે ગુડ રિલેશનશિપ રહેશે. કઈ રીતે કે આનું એક એક્ઝામ્પલ છે કે ડાબર ઇન્ડિયા શું કરે કે એક સારી વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, જેટલી કેશની જરૂરિયાત હોય એટલું સારું રાખે અને ઇવન સપ્લાયરને જલ્દી પેમેન્ટ કરી દે. વર્કિંગ કેપિટલ સારી પોઝિશનમાં હોય તો જલ્દીથી પેમેન્ટ થઈ જાય છે ક્લાયન્ટોને, તો એનાથી પોઝિશન હાઈ રહે છે આપણી ધંધામાં. હવે આપણે એને એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે સપોઝ કે મારી કંપની છે XYZ, જેની કેશ, સ્ટોક, ડેટર્સ થઈને કરંટ એસેટ બને છે 10 લાખ, જેના શોર્ટ ડ્યુરેશનનું પેમેન્ટ બને છે 6 લાખ. કંપનીએ 6 લાખ હમણાં જ પે કરવાના છે. તો મારી વર્કિંગ કેપિટલ શું થયું કે 10 લાખ માઇનસ 6 લાખ એટલે કંપની સફિશિયન્ટ કેશ ફ્લો છે. કંપની પાસે 4 લાખ જેવી એક્સ્ટ્રા કરંટ એસેટ છે, ઇઝી ટુ કન્વર્ટેબલ. અને આ 4 લાખ કંપની પાસે 4 લાખ રૂપિયા ડેઇલી ઓપરેશન્સ માટે હોવા જોઈએ. વર્કિંગ કેપિટલ એટલે કે 4 લાખ રૂપિયા તો કંપની પાસે હોવા જ જોઈએ, કારણ કે મિનિમમ એની પાસે 6 લાખની લાયબિલિટી છે. તો 6 લાખથી વધારે હોય તો એક ગુડ પોઝિશનમાં છે કંપની. કરંટ એસેટ હાઈ, કરંટ લાયબિલિટી લો એઝ કમ્પેર ટુ company is in a good position. Current asset low, current liability high, it is negative position. Current asset is high, current liability be high, this is not a good position. Current asset low, current liability below, this is also not good position. તો બસ આવા અવનવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.